વાત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન સાંસદ ગિનીબેન ઠાકોર ફરી એકવાર ગુજરાત પોલીસ પર તીખા પ્રહારો કર્યા છે। તેમણે આરોપ લગાવ્યો કે ગુજરાતની પોલીસ ઈચ્છે તો માત્ર 12 કલાકમાં રાજ્યમાંથી દારૂ બંધ કરાવી શકે, પરંતુ તેમના હાથ ઉપરથી દબાણ અને વ્યવસ્થામાં ચાલતા હપ્તા રાજને કારણે બંધાયેલા છે। ગિનીબેને વધુમાં કહ્યું હતું કે જે પોલીસ વિભાગમાં વધુ વેચાય એમને જ અભિનંદન અપાય છે, જે તેમના મુજબ કાયદો વ્યવસ્થાની હાલની પરિસ્થિતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે। તેમણે ધાનેરા સહિત સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હોવાનું જાહેર મંચ પરથી કહ્યું હતું। તેમના આ નિવેદનોએ રાજકીય માહોલમાં ગરમાવો ફેલાવ્યો છે, જ્યારે પોલીસ વિભાગ તરફથી પણ આ અંગે કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો ન હતો। ગિનીબેન ઠાકોરનો પોલીસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। પોલીસ ઈચ્છે તો 12 કલાક બાદ દારૂ બંધ કરાવી શકે છે, પણ હપ્તા રાજ અને ઉપરથી દબાણ કાર્યરત હોય છે, જે જન આક્રોશ યાત્રામાં ગિનીબેનનું તીખું નિવેદન જોવા મળી રહ્યું હતું। ગુજરાત ધાનેરામાં કાયદો વ્યવસ્થા ફિસકી જોવા મળી રહી છે। सरकार लावो और हमें तमने खातरी आपीए छे के एक वखत गुजरात में कांग्रेस की सरकार आवी अने धानेराने पाणी न मळ्યું तो कोई दिवस कांग्रेस पार्टी तमारी पासे वोट मांगवा नहीं आवे एवी अमे सौने तमने जाहिर में खातरी आपी। त्यारे अहींया अनेक प्रश्नो छे, विद्यार्थीओना प्रश्नो होय, महिलाओना प्रश्नो होय, आम तो खेडूतोनी योजना करवा माटेनो के बजेट में जोगवाई करवा माटेनो सरकार ने एनी इच्छा शक्ति नहीं, पण अहींया तमारे तो कदाच राजस्थान नजीक हशे अने हमणा बधा खेडूतोनी मागणीओ आवी के बेन अहींया धानेरा होय के आजूबाजूना विस्तारमां होय तो तमारे दारू मेळवવો હોય તો સહેલાઈથી મળી રહે, પણ ખેડૂતને યુરિયા ખાતર નથી મળતું। વાત સાચી કે ખોટી? અને એમાં પણ નેનો ખાતર ભેગું આપવાનું। અહીંયા રાજસ્થાન તમારા નજીક છે એટલે કદાચ રાજસ્થાનમાં તો દારૂની છૂટી છે એટલે કદાચ અહીંયા મળતું હશે, પણ મને એમ લાગે કે ધાનેરામ તો નહીં મળતું હોય। તાઈ ધાનેરામ દારૂ મળે કે નહીં મળતું? માત્ર ને માત્ર એક વખત ગુજરાતમાં કોંગ્રેસની સરકાર લાવો અને અમે